અત્યારે જે ઉપવાસ આંદોલન ઉપર 30 જેટલા ખેડૂતો છે તે અત્યારે બેઠા છે। અલગ અલગ ગામનું સમર્થન મળી રહ્યું છે। દેવળિયા ગામના જે 30 લોકો આવ્યા હતા તે પણ આજે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે। ખેડૂતોની માંગ એવી છે કે રાજસ્થાનની અંદર જે રીતના વીજપોલના વળતરના 4 ગણા પૈસા બજાર કિંમતના આપવામાં આવે છે એ જ રીતના ગુજરાતની અંદર પણ એ વળતર છે તે આપવામાં આવે। સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે તેમાં એક કમિટીની રચના કરવામાં આવશે। એક કમિટી છે તે ખેડૂતો સાથે વાતચીત કરશે અને ત્યારબાદ એ જમીનોના ભાવ નક્કી કરી અને વળતરની વાત કરવામાં આવશે। પણ આમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે મિસમેચ જોવા મળી રહ્યું છે। હમણાં જ કચ્છની આજુબાજુના ગામના અંદર જે વીજ કંપનીઓએ વીજ થાંભલા નાખવાના હતા તેમાં જે કલેક્ટરની અધ્યક્ષતાની જે કમિટી હોય તેમાં ખેડૂતોને બોલાવવાની જગ્યાએ તેઓએ એ આસપાસના તમામ ગામોના સરપંચોને બોલાવ્યા હતા। મોરબીના ખેડૂત આંદોલનને હવે વધુ એક ગામનું સમર્થન મળ્યું છે। મોરબી જેતપર આંદોલનને મળ્યું વધુ એક ગામનું સમર્થન। દેવાળિયાના 30 થી વધુ ખેડૂતો પ્રતિક ધરણા પર બેઠા। વીજ પોલના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનો વિરોધ। સરકારનો પરિપત્ર ખેડૂતોને ના મંજૂર થતા આંદોલન છે તે વધુ તેજ બનતું જોવા મળી રહ્યું છે। ત્યારે જેતપર ઉપવાસ છાવણીમાં ખેડૂતોની સતત મુલાકાત પણ વધતી જોવા મળી રહી છે। ખેડૂતોના સમર્થનમાં એ જન ભાગીદારી પણ વધી રહી છે। ત્યારે યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે આવી વાત એ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોને સરકારને ફરી એક વખત સ્પષ્ટ સંદેશ જોવા મળી રહ્યું છે। જેતપુર ખેડૂત આંદોલન દિવસે ને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે। ખેડૂતોના હક માટે પ્રતિક ઉપવાસ અને ધરણા પણ યથાવત જોવા મળી રહ્યા છે। ત્યારે મોરબી જેતપર આંદોલન એ દિવસે ને દિવસે વધુ તેજ બનતું જોવા મળી રહ્યું છે। પાર્ટ 1 માં ગાંધીનગર સુધી ખેડૂતો આવ્યા, ત્યારબાદ એ ઉપવાસ ઉપર બેઠા અને હવે પ્રતિક ઉપવાસ જ્યારે પાર્ટ 3 ની શરૂઆત અને ઘોષણા છે તે ખેડૂતો દ્વારા કરી દેવામાં આવી છે અને તેમાં દિવસે ને દિવસે વધુ ખેડૂતોનું જન સમર્થન મળી રહ્યું છે। ત્યારે હવે એ ખેડૂતોએ સરકારને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે અમને પરિપત્ર નામંજૂર છે, અમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત છે એ લડત ચાલુ રહેશે। દિવસે ને દિવસે આ લડત એ વધુ મજબૂત બનશે। ત્યારે ખેડૂતોના હક માટે પ્રતિક ઉપવાસ અને ધરણા ખેડૂતોના યથાવત જોવા મળી રહ્યા છે, કારણ કે સરકારનો પરિપત્ર એ ખેડૂતોને ના મંજૂર છે ને તેને લઈને જ અત્યારે ખેડૂતો અને સાથે સાથે મહિલાઓ પણ આ પ્રતિક ઉપવાસની અંદર જોડાય છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે જેતપરના ખેડૂત આંદોલનનો પાર્ટ 3 છે અને પાર્ટ 3 ની અંદર સતત એ ખેડૂતો વધુમાં વધુ જોડાઈ રહ્યા છે। ખેડૂતો એ સરકાર સુધી પોતાની વાત પહોંચાડી રહ્યા છે। કૃણાલ મારી સાથે જોડાયેલા છે। કૃણાલ, છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતો પોતાના એ હક અને અધિકાર માટે લડી રહ્યા છે। પહેલા 2 ચરણ અને હવે આંદોલનનું 3જું ચરણ પણ શરૂ થઈ ચૂક્યું છે। બિલકુલ, મોરબીના જેતપરની અંદર જે સતત ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે। એવું લાગતું હતું કે જ્યારે સરકારે પરિપત્ર જાહેર કર્યો, રાજ્યના કૃષિ મંત્રી અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જે જંત્રી મુજબ ખેડૂતોને વીજ પોલના વળતરના પૈસા મળતા હતા તેની જગ્યાએ જે બજાર કિંમત છે તેના 2 ગણા પૈસા આપવાની જાહેરાત કરી, ત્યારથી એવું લાગતું હતું કે હવે ખેડૂતો કદાચ આ આંદોલન છે તેમાં નહીં જોડાય, આ આંદોલન છે તે અહીંયા પૂર્ણ થઈ જશે। પણ તેમ છતાં આંદોલનના અલગ અલગ એ પાર્ટ છે તે હજુ પણ યથાવત છે। પેલો જે પાર્ટ હતો એ ગાંધીનગર સુધી એ ટ્રેક્ટર યાત્રાના સ્વરૂપે અહીં ગાંધીનગર પહોંચવા માટે આગેકૂચ ખેડૂતોએ કરી હતી। ત્યારબાદ બીજું ચરણ કે જેની અંદર એ અલગ અલગ ગામના સરપંચો, ખેડૂતો સહિતના લોકો છે તે છાવણી ખાતે આવીને સમર્થન છે તે જાહેર કરી રહ્યા હતા। અને ત્યારબાદ હવે 3જું ચરણ કે આની અંદર પણ અત્યારે જે ઉપવાસ આંદોલન ઉપર 30 જેટલા ખેડૂતો છે તે અત્યારે બેઠા છે। અલગ અલગ ગામનું સમર્થન મળી રહ્યું છે। દેવળિયા ગામના જે 30 લોકો આવ્યા હતા તે પણ આજે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે અને જે સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો તે અત્યારે ખેડૂતો નામંજૂર કરી રહ્યા છે। એટલે કે ખેડૂતોની માંગ એવી છે કે રાજસ્થાનની અંદર જે રીતના વીજપોલના વળતરના 4 ગણા પૈસા બજાર કિંમતના આપવામાં આવે છે એ જ રીતના ગુજરાતની અંદર પણ એ વળતર છે તે આપવામાં આવે। બીજી બાજુ અલગ અલગ રાજ્યોની પરિસ્થિતિઓ અલગ હોય છે, ત્યાંના નિયમો અલગ હોય છે। એ રીતના એ ગુજરાતમાં સરકારે જે જાહેર કર્યો પરિપત્ર તેનો ખેડૂતો હજી પણ વિરોધ કરી રહ્યા છે। આમ જે શરૂ થયેલી છે વીજ લાઇન કચ્છથી, પછી ત્યારબાદ સુરેન્દ્રનગર અને ત્યારબાદ હવે મોરબીના આસપાસના વિસ્તારોમાં
હજી પણ આગામી દિવસોની અંદર અનેક જગ્યાએ વીજપોલ નખાવાના છે. સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે તેમાં એક કમિટીની રચના કરવામાં આવશે. એ કમિટી છે તે ખેડૂતો સાથે વાતચીત કરશે અને ત્યારબાદ એ જમીનોના ભાવ નક્કી કરી અને વળતરની વાત કરવામાં આવશે. પણ આમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે મિસમેચ જોવા મળી રહ્યું છે. હમણાં જ કચ્છની આજુબાજુના ગામના અંદર જે વીજ કંપનીઓએ વીજ થાંભલા નાખવાના હતા તેમાં જે કલેક્ટરની અધ્યક્ષતાની જે કમિટી હોય તેમાં ખેડૂતોને બોલાવવાની જગ્યાએ તેઓએ એ આસપાસના તમામ ગામોના સરપંચોને બોલાવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એ જે વ્યક્તિના ખેતરમાંથી થાંભલો નીકળે છે તેની સાથે વાતચીત કરવાની જગ્યાએ સરપંચો સાથે વાતચીત કરી અને આમાં સમજાવવાના પ્રયાસ છે તે કરવામાં આવતા હોય તેવા પણ આક્ષેપ થયા હતા. પણ મોરબીની અંદર એ મહિલાઓ હોય કે પછી અલગ અલગ વિસ્તારમાંથી આવતા ખેડૂતો હોય એ તમામ અત્યારે હજુ પણ એ આ ઉપવાસ છાવણી હતી તેમાં અત્યારે જોવા મળી રહ્યા છે. જો કે અત્યારે અમરનાથ ઉપવાસ હતા તેને મોકૂફ રાખવામાં આવ્યા છે, બંધ કરી દેવામાં આવ્યા છે. પણ આગામી દિવસોની અંદર બીજા પણ અલગ અલગ રાજ્યના જે ખેડૂત આગેવાનો છે તે પણ મોરબી પહોંચે તેવા પ્લાનિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ અત્યારે ચોમાસાના વરસાદનો સમય છે, ખેતરની અંદર વાવણી અત્યારે ખેડૂતો કરી રહ્યા છે અને તેની વચ્ચે હજુ પણ આ નિર્ણય છે તેની ઉપર ખેડૂતો અડગ છે. આગામી દિવસોની અંદર જો એ ખેડૂતો છે તે સરકારની માંગ જે જાહેર કરવામાં આવી છે તે નથી સ્વીકારતા તો પછી ખેડૂતોએ પોતાની લડત કેટલા દિવસ સુધી શરૂ રાખે છે. આગામી દિવસોમાં એ આ પાર્ટ 3 આંદોલનનું એ જાહેર કરવામાં આવ્યું છે તેને કેવું સમર્થન મળે છે, આ આંદોલન છે તે કેટલું મોટું એ સ્વરૂપ ધારણ કરે છે કે પછી ફરી એક વખત સરકાર મધ્યસ્થી કરી અને ખેડૂતોના હિતમાં કોઈ મોટો નિર્ણય કરી શકે છે. જી બિલકુલ, આભાર કૃણાલ અમારી સાથે જોડાવા બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.